શબ્દે છોડ્યા જેને જેને શબ્દ વિચાર્યા આખા સુધર ગયા કાજ જેને શબ્દ વિચાર્યા આખા સુધર ગયા लगी लगी सबको लागी हो राजा गोपीचंद भरथरी को लगी इन्हें छोड़ दिया घर बार जी राजा गोपीचंद भरथरी को लगी छोड़ दिया घर बार महासती पिंगड़ा महाराजा भरथरी उज्जैन नगरी विक्रम चाणक्य महाराजा भरथरी सती पिंगला एक अटारी पर उभा छे ए समय त्यांथी एक ननामी निकले छे एमनी पाछळ जे पुरुषनी नामे हती एनी पाछळ एमना जे धर्मपत्नी हता ए सती बनवा जाता था पाछळ आ दृश्य महाराजा भरथरीए जोयुं सती पिंगलाने कीधुं के सती के हाँ आ भाईने तो आयुष पूरी थई गई छे भगवानना घना तेड़ा आवी गया पण आ बेन शा माटे पाछळ जाय छे आपणा हिंदू धर्ममां आवुं न होय मरण में बेनो दीकरीओ न होय पण आ बेन शुं काम सफेद वस्त्रो पहेर्या छे हाथ में श्रीफळ छे छोटा वाळ छे आ शुं काम पाछळ जाय छे पछी सती पिंगलाए जवाब आप्यो हे राजन अमारो स्त्रीनो एवो धर्म होय छे के मारो पति जगत में न रहे ने अमारा माटे जगत मिथ्या थई जाय छे एमनी पाछळ सती बनवा जाय छे हे सती बनवा का ओहो तो आ जगत तमने सती कहे तो आप सती छो तो सती पिंगलाए कीधुं के हाँ हूँ पण सती छुं पण हूँ एक नंबर सती छुं जे जाय छे ने दीकरी એ બીજા નંબરની સતી છે હું એક નંબર સતી છું એમાં એક નંબર બે નંબર ત્રણ નંબર હા એને એના પતિની પાછળ ચિતાએ ચડવું પડશે અમારે ચડવું ન પડે અમારા પતિના સમાચાર ખાલી આવે ને એમને પ્રાણ પંખીડો મારો ઉડી જાય તો તમે એમાંથી તકે હા એ વાત મગજમાં રહી ગઈ પોતાને महाराजा भरथरी ने ये बात मगज में रही गई बे त्रण महीना माथे जवा दीधा नाना भाई था विक्रम हालो मरगला खेलवा जाऊं वन वाटे गया અને વાત મગજમાં ચડી કે આ તો સતી મહાસતી કે છે તો એનું પારખું લઈ જગત બધાઈને જગત એમને સતી કે છે હાલો એનું પારખું લઈ વિક્રમ ને કીધું ભાઈ હા તમે મારતે ઘોડે જાઓ ઉજણી સતી પિંગલા ને સમાચાર આપો महाराजा भरथरी सिंह शिकार में काम आई गया अरे भाई
આ તમે શું કરો છો? કેવી વાત કરો છો તમે? સતીના પારખા? કે હા, મને કીધું તું કે હું સતી છું, મારે જોવું છે. વિક્રમ ઘણું સમજાવે, ભાઈ એના પારખા ન હોય, ઝેરના પારખા ન કરાય. કે નહીં, મારા હુકમનું પાલન કરો. રાજન કોણ? તો કે ભાઈ તમે શું, તમે મારા હુકમનું પાલન કરો, જાઓ સમાચાર આપો. આવ્યા હો વિક્રમ. સતી પિંગળા અટારીએ ઉભા વાટ જોવે છે. હમણે રાજન આવે, હમણે રાજન આવે, હમણે આવે. વિક્રમનો ઘોડો જોયો, અશ્વ જોયો, એકલા વિક્રમને જોયા. મહારાજા ભરતરી ભેગા નહીં, સમજી ગયા કઈ ઘટના ઘટી છે. સામાન અટારીના પગથિયા ઉતરે છે. વિક્રમ હજી અશ્વ માથે ઉતરે ના ઉતરે ની મોર તો સતે કીધું કે રાજન ક્યાં છે? વિક્રમ કે માં મને નીચે ઉતરવા દો, પછી બધી વાત. નહીં, વાત કર પેલા, મને મારે મોડું થાય. ઓળખી ગયા વિક્રમ, મને વાત કર પેલા, મારે એને મોડું થઈ જાય. તો ભાભીમાં મારા ભાઈ છે ને, અમે વનવાટે ગયા ને, એક સિંહ હારે ધીંગાણો છું, મારા ભાઈ એમાં કામ આવી ગયા, ખાલી વાત કરીને વાલા. માં ભગવતી હામું જોયું સતી કે મારો પતિ મહારાજા ભરતરી જીવિત છે, પણ મારું પ્રમાણ લેશે, મારું પારખું લેશે. આ સમયે મારા સતીત્વની માં ભગવતી તું લાજ રાખજે. અને વાલા જમણા પગને અંગૂઠેથી અગ્નિ પ્રગટી હો. વિક્રમ નજરો નજર જોયું અને મારતે ઘોડે પાછા ગયા. રાજનજી હાલ્યા આવે છે મહારાજા ભરતરી. કીધું ભાઈ ગજબ થઈ ગઈ, દોડો જલ્દી કરો. ભાઈ શું છું વિક્રમ? ભાઈ તમારા મેં સમાચાર આપ્યા ને, જમણા પગને અંગૂઠેથી અગ્નિ પ્રગટી છે. સતી હોય ન હોય, હાલ જલ્દી કરો. મારતે ઘોડે આવે છે તો દેહ તો બળીને ખાક થઈ ગયો. તો રાખનો ઢગલો થઈ ગયો. મહારાજા ભરતરી પાગલ થઈ ગયા છે. રાખના ઢગલા માથે બેઠા રહે છે. સતે પિંગળા, સતે પિંગળા, સતે પિંગળા એવું રટણ લાગી ગયું છે. એ સમયે નવનાથમાંથી ગોરખનાથજીના આદેશ છે કે જાઓ, હવે જાઓ. માં સતે પિંગળા જાલગી ઉજણીમાં હતા ને, યમરાજ નો આવી શકતા વાલા. યમરાજને મનાય હતી કે ન વાય, કોઈથી ન વાય, એવું મા સતીનું ભજન હતું. સતી પિંગળાનું મચ્છંદનાથે કીધું ગોરખનાથજીને કે જાઓ, હવે જાઓ. સતી નથી, હવે ભરતરીને લઈ આવો. એ માયાજાળમાંથી કાઢી અને હવે અહીંયા લઈ આવો. એનું આસન ખાલી પીડ્યું છે. રાખના ઢગલા માથે મહારાજા ભરતરી વિયોગ માથે બેઠા છે. ગોરખનાથજી સાધુ રૂપમાં આવી સામે એક માટલી ફોડી ઈ રોવા માંડે છે. મહારાજા ભરતરીનું ધ્યાન દોરાનું ચિત્ત ત્યાં ગયું. જોયું યોગી સાધુ, આમને શું દુઃખ છે? પોતે એમને પૂછે છે કે યોગીરાજ, આપને શું દુઃખ છે? આપ શા માટે રોવો છો? ગોરખનાથજી સામે કીધું, તમે શા માટે રોવો છો? મારે તો મારી સતી પિંગળા, મારો પ્રાણ એ વહી ગઈ છે, એની માટે હું રહું છું. ગોરખનાથજીએ કીધું, આ માટલી છે ને, મને બચપણથી મને પાણી પાતી, એવું ટાઢું પાણી પાતી, આજે ફૂટી ગઈ એટલે મને એનું રુદન છે, માટલીનું રુદન છે. ચિત્તમાં ધ્યાન લીધું, માટલી, આ માટીની માટલી તો મળી જાય, બીજી મળી જાય. ગિરાજ તો તમારી પિંગળા એ પણ માટીની હતી, એ પણ મળી જાય. તમારી પિંગળા માટીની હતી, એ પણ મળી જાય. શુદ્ધિમાં આવ્યા, મળી જાય, મારી પિંગળા મળી જાય. હા, મારી માટલી લઈ આવી આપો. માટલી લઈ આવ્યા, જળ ભરીને આપ્યું યોગીરાજને, ગોરખનાથજીના હાથમાં. રાખનો ઢગલો પીડ્યો તો ને, 3 અંજળી મારીને સતી પિંગળા માય આવી. પિંગળાઓ ભાગી જવાલા. એમાંથી પિંગળા પ્રગટ થઈને બોલ્યા, એટલું બોલ્યા, મેં તમને કીધું નતું મારી પરીક્ષા ન કરતા.
પછી એ મોહબંધનમાંથી મહારાજા ભરતને છોડાવે છે. ગોરખનાથજી 9 નાથુ માયલા નાથ હતા, એમાંથી એને મુક્ત કરી અહીંયા ગિરનાર ભૂમિમાં આસન ખાલી હતું ત્યાં લઈ જાય છે. એ સમયના ઘણા ભજનો છે, એમાંથી એક ભજન जिस दिन राजा तारो जन्म ये जन्म ए वाज्ञान गाले शान दे ए वाज्ञान श्री राम तेरा वो अपना है, जो श्री राम तेरा वो अपना है, आना बालूडाना बालूडाना आसन ढलावो राजा थोड़ा घास, आसन ढलावो थोड़ा मैं घास, समझी जाओ राजा हर હવે સમજો રે રાજન હર
હજુ સમજી જાઓ રાજા મારી સંગાથે રાણી તમે ના રહ્યો એ તમે ના એ દુનિયા વરું વિચારે દુનિયા જાણે બાબો હર સમજી જાઓ રાજા હજુ સમજી જાઓ રાજા
भाई भेरू तो कोई धूता रे तमने राजा का ये राजा का
તને તો રાણી સાચા સદગુરુ મિલે તને તો રાણી સાચા સદગુરુ મિલે આ તો તને કાચા હુતરનો આ કાયા તાતણો એ કાયા તાતણો એ તૂટતા નહીં લાગે એને વારું મચ્છંધર પ્રતાપે ભરતરી રાણી પિંગલા હાલી જાય જોગીરાની જમા મહારાજા ભરતે હાલતા થાય છે સતી પાછા આડા ફરે છે પણ માયાવી પિંગળા હતા વાહ ગુરુ ગોરખનાથની સિદ્ધિથી એક નર્તકીનો આત્મા એમાં નાખી નર્તકીના આત્માને પકડી એમાં નાખ્યો શક્તિ સતી પિંગળાનું રૂપાંતર ઉભું કર્યું ઈ બંધન મુક્તમાંથી મહારાજા ભરતરી મુક્ત થાય છે ઘણી ઉજળી વાત છે એમની તો